અસ્સલામુ અલૈકુમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જેટલા બી બાળકો ભણે છે ને એમને મારે એક બહુ જરૂરી વાત કરવી છે. એટલું જ નહીં, તમને એક વસ્તુ મારે બતાવવી પણ છે. તમને જે મા બાપ ફેસિલિટીઝ આપે છે, ઘણી બધી સગવડો આપે છે, આ કદાચ તમને મારી વાત જૂની લાગશે, જૂનવાણી લાગશે કદાચ, પણ હું તમને એક વસ્તુ બતાવું છું. હવે તમે જુઓ. પહેલાં આ મારા ક્લાસીસ છે. અહીંયા આપણે તમામ સુવિધાઓ બાળકોને આપીએ છીએ. હવે અહીંયા જુઓ કે આ મજૂર લોકો અહીંયા રહે છે, બરાબર. એ અહીંયા સામે જે ઝૂંપડું વગેરે છે, આમાં આવા મજૂર લોકો બિચારા રહે છે અહીંયા, ઠીક છે. હવે એમના બાળકો તમે જુઓ, અહીંયા કાયમ અમારા એક છોકરી જે છે એ કાયમ અહીંયા બેઠીને, અહીંયા બેસીને કાયમ આજે એને મેડમે હોમવર્ક આપ્યું છે. અમારા મેડમ જે છે આજે નથી આવ્યા, આજે છુટ્ટી પર છે, તો એ એને હોમવર્ક આપી દે છે. અહીંયા એમના મમ્મી પપ્પા મજૂરી કરે છે. આ બાળકોને એટલી બધી ધગસ છે, અહીંયા 2-2 કલાક સુધી એ બાળકો થાકતા નથી. કન્ટિન્યુ હજુ લખો આપો, હજુ અમને મહેનત કરાવો, હજુ કરાવો. એ લોકો ક્યાં રહે છે તમે જુઓ. પહેલાં એ લોકો અહીંયા રહે છે. એમના બાળકોની ધગસ જુઓ તમે. જુઓ બેબી, તારું એડમિશન થઈ ગયું સ્કૂલમાં બેટા? નહીં થયું એડમિશન? શું લખવા આપ્યું બેને આજે તને? અચ્છા, વેરી ગુડ, શાબાશ. લખો બેટા, મહેનત કરો. જો અહીંયા આ એમના મકાન તો પોતાના છે ને, અહીંયા ઝૂંપડું બાંધીને લોકો રહેતા હતા, સામે દેખાય ત્યાં. હવે આ દુકાનો બની છે, તો એમાં મતલબ કોઈ એટલી ફેસિલિટીઝ બી નથી કંઈ, તો એ મજૂર લોકો બહાર સૂતા હોય છે. સામે જે પાટિયા વગેરે જે હતા એ ત્યાં આગળ, અને એમના વાઈફ વગેરે અંદર સૂતા હોય છે બાળકોને લઈને. નાના નાના બાળકો છે, બરાબર. તો એ લોકો કેવી રીતે રહેતા હશે? તો જેને બી ફેસિલિટીઝ મળી છે ને, મારો કહેવાનો મતલબ એ છે કે જેને બી ફેસિલિટીઝ મળી ગઈ છે ને, એ લોકો સુધરી જાય, એ લોકો સમજી જાય, મહેનત કરે. તમારા મા બાપ તમારા માટે જે કરી રહ્યા છે ને, એ તમારા મા બાપ છે ત્યાં સુધી મહેનત કરશે. પછી તમારી પાછળ કોઈ મહેનત નહીં કરે. યાદ રાખજો, તમારી પાછળ કોઈ બી મહેનત નહીં કરે. ઘણા બધા એવા ખુશકિસ્મત છોકરાઓ હશે કે જેમના મા બાપે એમને પોતાના મોબાઈલ, 2 વ્હીલર, ઇવન કે 4 વ્હીલર, પોતાના અલગ રૂમ હશે, એસીવાળા રૂમ હશે. તો ખરેખર એ લોકો હવે સમજી જાય અને મહેનત ચાલુ કરી દે. જો આવા લોકો આવા વિચાર કરો કે આની પાસે કોઈ સંસાધન નથી, એમ આ બેબી પાસે કોઈ સંસાધન નથી, બરાબર. અને ચોપડો અને પેન બી આ બેબી પાસે નથી. એમ મેં અહીંયા ક્લાસીસમાંથી ચોપડો અને પેન બી આપી, બીજું બી જે જોઈશે એ આપીશ. એને કદાચ સ્કૂલ માટે કે અભ્યાસ માટે જે જોશે મારાથી બનતી મદદ કરીશું. પણ કહેવાનો મતલબ એ છે કે જો આવા માણસોને ધગસ હોય કે જેની પાસે કંઈ જ નથી, અને તમને માલિકે આપીને તમને ધગસ ના હોય, તો એ તો દોસ્ત સાવ ખોટી વસ્તુ છે. અને ભવિષ્યમાં પેટ ભરીને પસ્તાવાની તમારી મતલબ અત્યારમાંથી તૈયારી ના કરશો. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે ખરેખર મહેનત કરજો. એમ થેન્ક યુ.